કહેવાય છે ને કે માનો કોઈ એક દિવસ નથી હોતો, માથી જ બધા દિવસ હોય છે. એવી જ રીતે મા માટે પણ એમનો દિવસ એમના બાળકથી જ હોય છે. ચાહે પછી એમનું બાળક ગમે તેવું હોય, એમના માટે તો એ સર્વશ્રેષ્ઠ જ હોય છે. હેલો, હું છું આરજે ચાંદની અને આજે આવી ગઈ છું અહીંયા ન્યૂ એરા સ્કૂલમાં, કે જ્યાં સ્પેશિયલ કિડ્સ હોય છે એમના માટે બહુ બધી સરસ એક્ટિવિટીઝ થઈ રહી છે અને જે સેતુ સંસ્થા દ્વારા થઈ રહી છે. તો ચલો આપણે ત્યાંની વિઝિટ કરીએ. देखो इन्हें ये है ओस की बूंदें, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाए ये તારે ઝમીન પર. તો આપણે વાત કરીએ અહીંયાના નેહાબેન સાથે, કે જે અહીંયા બહુ સરસ કાર્ય કરે છે. બધા આવા જે બાળકો છે એ બધાને સરસ સરસ ટ્રેનિંગ આપે છે. હેલો નેહાબેન. હેલો. તમે જે આટલું સરસ કામ કરો છો, તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી છે? હું ઘણા વર્ષો પહેલાં અંધ મહિલા વિકાસ ગૃહમાં એઝ અ કોરિયોગ્રાફર હતી. ત્યાં એ ગર્લ્સને, બ્લાઇન્ડ ગર્લ્સને ગરબાની કોરિયોગ્રાફી કરાવતા હું એટલી બધી ડિસેબિલિટી લોકો સાથે એટેચ થઈ ગઈ કે મને એવું થયું કે કંઈક એવું કરવું જોઈએ આ લોકો માટે કે એ લોકોને ખુશી મળે. ઈરાદો એક જ કે એના ચહેરા પર એક હાસ્ય આવે, અને એમાં ધીમે 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 કરતાં એક સ્ટેજ એવું આવ્યું કે મેન્ટલી ચેલેન્જ છોકરાઓ માટે કંઈક કરવું છે, અને એક પાથ ક્રિએટ થઈ ગયો ઓટોમેટિક. ઈશ્વર કરી જ આપે છે, અને એમાંથી સેતુની શરૂઆત થઈ. બહુ સરસ. આ સેતુની શરૂઆત ક્યાંથી થઈ છે? 2013થી. આ 11મું વર્ષ છે. ઓહ નાઇસ. તો 2013થી અત્યારે 11 વર્ષ થઈ ગયા છે. તો ત્યાં સુધીમાં તમે કેટલી કેટલી એક્ટિવિટીઝ કરેલી છે? ઘણી જ. પહેલાં બહુ જ નાની પેજ પર સિમ્પલ અમે કંઈક ડ્રો કરી દઈને કલરિંગ કામ કરાવતા. ત્યાંથી શરૂ કરીને અમે લોકો કેનવાસ પર આ લોકોને કરાવતા થયા છે. આવતીકાલે લીપણ આર્ટ કરાવવાના છે. પછી સાદી દોરામાં મોટા મોતીઓ પરોવીને રાખડી બનાવતા હતા. હવે એકદમ અત્યારે જે જગદીશ કાર્ડ્સમાં ને બધે રાખડી મળતી હોય છે, એ રાખડી પણ સેતુના બાળકો કરી શકે છે. સ્ટેપ બાય સ્ટેપ ઘણી પ્રગતિ આ છોકરાઓમાં થાય છે, પણ થોડી ધીરજ રાખવી પડે છે. નોર્મલ બાળકો કરતાં ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. જ્યારે એક નાનું બાળક હોય છે એને પણ અપબ્રિંગિંગમાં મમ્મી ડેડીને બહુ આમ પેલું થઈ જતું હોય છે, એમ કહેતા કે છોકરાઓ તોફાની છે. તો જ્યારે તો આ તો બાળકો મેન્ટલી ચેલેન્જવાળા છે, તો એમના માટે તમારું શું અભિપ્રાય છે? સૌથી પહેલાં તો સેતુ શરૂ કર્યું ત્યારે એક વિચાર અમે બધાએ નક્કી કરી હતી કે મર્યાદાઓ શીખે સ્વીકારીએ છીએ, એટલે એક પણ મર્યાદાની કોઈ પણ ફરિયાદ કરવાનો અમને અધિકાર જ નથી. અને બહુ એવું બધા અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને એની મર્યાદા સાથે જ સ્વીકારવી જોઈએ, એટલે અમને એવી કોઈ તકલીફ નથી થતી. તો આપણે વાત કરીએ આ સેતુના ફાઉન્ડર મેમ્બર છે, જે કો ફાઉન્ડર છે, જાગૃતિબેન. હેલો જાગૃતિબેન. હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો તમે પહેલાં એ કહો, તમે આ સરસ આવી સંસ્થા છે ફાઉન્ડ કરી છે સેતુ કરીને, તો એ તમને વિચાર ક્યાંથી આવેલો કે મારે આવું કરવું જોઈએ સરસ મજાનું કામ? હા, આપણી સંસ્થાની સ્થાપના 2013માં. હું ઓલરેડી એક ડિસેબિલિટી સાથે કામ કરું છું, બ્લાઇન્ડ સ્કૂલમાં જોબ કરું છું, અને એ જ બ્લાઇન્ડ સ્કૂલમાં નેહાબેન એઝ એ કોરિયોગ્રાફર તરીકે આવતા હતા અને અમારી બ્લાઇન્ડ બહેનોને ગરબા શીખવાડતા હતા. પછી અમુક રીઝનોથી એમણે એ કામ મૂક્યું, અને એને પેરેલલ એક મેન્ટલી ચેલેન્જ બાળકોની સંસ્થામાંથી કોરિયોગ્રાફર તરીકેનું આમંત્રણ મળ્યું, અને ત્યાંથી પણ એમનું કાર્ય પૂરું થયું એટલે ત્યાંથી નીકળ્યા. ત્યાર પછી અમને આ વિચાર આવ્યો કે આ બાળકો માટે કંઈક કરવું જોઈએ, અને નેહાબેને મને પૂછ્યું કે આ બાળકો માટે આપણે કંઈ કરી શકીએ. તો એ રીતે અમારી આ સંસ્થાની સ્થાપના થઈ. અને ખાસ આમાં એ કે રાજકોટમાં ઘણી બધી સંસ્થા છે, પણ બધી એઝ એ સ્કૂલ છે. અમે એક બાળકોનું હોબી સેન્ટર ખોલવા માગતા હતા કે સ્કૂલમાં બધા સવારના ભાગે જતા હોય,
તો આપણે સાંજે 2 કલાક એક્ટિવિટી કરીએ, એવી રીતે શરૂઆત કરી. અને ત્યારનો મુખ્ય અમારો ધ્યેય એવો હતો કે બાળકોને ખુશી આપવી. પણ પછી અમને એવું લાગ્યું કે આ બાળકોને પોતાના પગ ઉપર ઊભા કરવા માટે ઘણા બાળકો પાસે અમુક જાતની કેપેસિટી છે, પણ આ બાળકોને કોઈ એવું કામ ન આપે. એટલે 6-1 મહિના પછી અમને એ લોકોને પગભર કરવા માટે શું કરી શકાય એ વિચાર આવવા માંડ્યા. અને ત્યારથી પહેલાં સંસ્થાનું નામ અત્યારે એ જ છે, પણ ત્યારે ધ્યેય એવો હતો કે સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર ફોર મેન્ટલી ચેલેન્જ. હવે અમે અમારા સેન્ટરને વોકેશનલ ટ્રેનિંગ તરીકે ઓળખાવીએ છીએ, કારણ કે અમારે ત્યાંથી ઘણી બધી ટ્રેનિંગ પછી બાળકો અત્યારે પોતાના પગ પર ઊભા થયા છે. એટલે આ રીતે અમારી સંસ્થાની આખી જર્ની છે. આ સેતુ છે અત્યાર સુધીમાં કઈ કઈ એક્ટિવિટીઝ કરી ચૂક્યું છે? તમે જેમ કીધું કે હવે વોકેશનલ થઈ ગયું છે, તો એમાં કેવી કેવી એક્ટિવિટીઝ તમે કરાવી છે, કે એવા ક્યાં એવા છે જે પ્રોગ્રામ કે જેના થ્રુ બાળકો બહાર આવી ગયા છે? હા, એ તમને હું 1-2 મિનિટ પછી કહું, કારણ કે આ સેતુ જે અત્યારે તમે સમર કેમ્પ માટે આવ્યા છે, તો સેતુ છે ને એ પોતાના બાળકો માટે કામ કરે છે, સાથે આખા રાજકોટના બાળકો માટે પણ 3 ઇવેન્ટ આખા વર્ષની કરે છે. સેતુ પોતે સેન્ટર નિઃશુલ્ક ચાલે છે 365 ડેઝ. અને આપણે સેતુ સંસ્થા આખા રાજકોટના મેન્ટલી ચેલેન્જ બાળકો માટે ફેબ્રુઆરીમાં ફનફેર, મે મહિનામાં 11 દિવસનો સમર કેમ્પ અને નવરાત્રિ દરમિયાન 1 દિવસનો નવરાત્રિ મહોત્સવ, આ દરેક ઇવેન્ટ ફ્રી છે બાળકો માટે. જેમ કે અત્યારે સમર કેમ્પ છે એ 11 દિવસનો છે, આપણે કોઈ ફી નથી લેતા. જે એક્ટિવિટી કરાવીએ એનું મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ, રોજ સાંજે ગરમ નાસ્તો, અને છેલ્લે દિવસે બાળકોને ગિફ્ટ આપીએ છીએ. આ અમારી એક આ આખા રાજકોટના મેન્ટલી ચેલેન્જ બાળકોની એક્ટિવિટી. સેતુ સંસ્થાના બાળકો પાસે અમે રાખડી, માતાજીના માટીના ગરબા, દિવાળીના દીવા, રૂની વાટ, દિવાળીની બધી જે ડેકોરેટિવ ફેન્સી આઇટમ, અને બદામ પિસ્તા, કાજુની કતરણ અને એલચી ફોલાવીએ. પ્લસ શિયાળામાં વિન્ટર પ્રોજેક્ટ, જેમાં જીંજરા, વટાણા, તુવેરા, માંડવી, દરેક જાતની ભાજી લેબર ચાર્જથી ફોલાવીએ. આ જે એક્ટિવિટી થાય છે ને વોકેશનલ ટ્રેનિંગની, એ દરેક એક્ટિવિટીમાંથી મળતા પૈસા દિવાળીના દિવસોમાં વર્ષમાં એકવાર બાળકોને એઝ એ પ્રોફિટ તરીકે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ છીએ. એમાં પહેલા વર્ષે અમે લોકોએ 12 બાળકોને 600 રૂપિયા આપવાથી શરૂઆત કરી હતી. અત્યારે હાલમાં 13મા વર્ષે અમારા 20 બાળકોને અમે 5,500 રૂપિયા ઈચ, એટલે 600થી 5,500 સુધી અમે લોકો પહોંચ્યા છીએ. 5,500 કોઈ મોટી રકમ નથી, બરાબર, પણ આ બાળકો જો ક્યાંય પણ જાય તો એને કોઈ કામ નહીં આપે, એને કોઈ નોકરી નહીં આપે, અને આવી કલ્પના જ ન થઈ શકે કે આ બાળક પણ આવી રીતે કામ કરીને કમાઈ શકે છે. અને સાથે સાથે એની એક્ટિવિટીઝ પણ રહે ને. 2 કલાક એ લોકો એટલા બિઝી રહે છે કે અમારે લગભગ એવું છે કે સેન્ટર બંધ રાખવું હોય ને ત્યારે પેરેન્ટ્સ એમ કહેવું પડે કે આજે તમે એને એવું કહેજો કે કાલે સેન્ટર બંધ છે, નહીંતર કોઈ બાળક ઘરે રહેવા તૈયાર નથી. એટલું બધું ગમે છે, કારણ કે એના જેવા બાળકો છે, અને એક્ટિવિટી એ લોકોને ઘરે પણ કરવા નથી મળતી, જે એક્ટિવિટી અમે કરાવીએ છીએ. હા, કે આજે તમે રાખડીના દોરામાં મોતી પોરવવા કે હીરા પોરવવા, તો આજે એ લોકોને ટચ કરવા પણ નથી મળવાના. એની બદલે લોકો 2-3 મહિના સુધી સતત આ કામની અંદર એટલા ખુશ રહે છે ને, એટલે આ બધી વસ્તુ એ લોકો માટે બહુ મેટર કરે છે. બહુ સરસ કામ કરો છો. તમારું આટલા બધા સરસ વિચારો સાંભળીને મને તો બહુ ઇન્સ્પિરેશન મળ્યું. રાજકોટ તમને મળ્યું કે નહીં? તમે જરૂરથી મને કોમેન્ટ કરીને કહી શકો છો.